તો ચાલો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. ચાલો ફ્રેન્ડ. તો મિત્રો ફાઇનલ અમે પહોંચી ગયા છે મહાદેવના દર્શન કરવા. કુશેશ્વર મહાદેવના મંદિરે જવું સામુક ચોક. હનુમાન દાદા જય જય. તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અને જઈએ આપણે ગાયત્રી માતાના મંદિરે. ચાલો આ ગાયત્રી માનું મંદિર. तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને આજનો વ્લોગ તો શું કહેવાય, બહુ સ્પેશિયલ છે કેમ કે આજથી અમે લોકો ચાલુ કરી નાખ્યું છે ડેલી લાઈફ વ્લોગિંગ. આજે શું છે? આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આજે અમે જવાનું છે કુશેશ્વર મહાદેવના દર્શન કરવા. તો અમે બધા ફ્રેન્ડ જવાનું છે કુશેશ્વર મહાદેવના દર્શન કરવા. અમારા ગામમાં જ આવેલું છે કુશેશ્વર મહાદેવનું મંદિર, મુદ્વારકા બીચ ઉપર. ત્યાં તમે જવાના છે દર્શન કરવા. અમે વિચાર્યું બધા ફ્રેન્ડને કે આપણે સ્વામિનારાયણની સોમવારની શરૂઆત આપણે ભોલેનાથના દર્શનથી જ કરીએ, તો એટલે અમે બધા જવાના છે દર્શન કરવા અને દૂધધામમાં દૂધ ચડાવવા ભોલેનાથને. તો બહુ મજા આવશે. અને અમે લોકોએ ડેલી લાઈફ વ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે, તો થોડોક સપોર્ટ કરજો ભાઈઓને. શ્રાવણ મહિનાની પહેલી અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી અમે ડેલી લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો આપણા લોગમાં ડેલી લોગ આવશે. તો જે ભાઈઓએ સબસ્ક્રાઇબ કર્યો હોય નહીં તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, બહુ મજા આવશે. એટલે બધા ફ્રેન્ડ આવે એટલે આપણે નીકળીએ સીધા દર્શન કરવા. તો બધા ફ્રેન્ડની રાહ જોઈએ છે અને હું કહ્યું વ્લોગમાં બન્યા રહેજો એન્ડ તક. આજથી આપણે ડેલી લાઈફ વ્લોગિંગ કરવાના છે. એ થોડી ગલતી થાય થોડો તો એડજસ્ટ કરી લેજો. તો ચાલો હવે તમારા ભાઈને થોડુંક સપોર્ટ અને પ્યાર આપજો ગાઈસ. જે તમે ઇન્સ્ટાગ્રામમાં આપો છો તમને યુટ્યુબમાં પણ આપજો, તો બહુ મજા આવશે. તો ચાલો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધા ફ્રેન્ડ આવે એટલે આપણે નીકળીએ ભોલે બાબાના દર્શન કરવા. ચાલો ફ્રેન્ડ, આપણે બધા ફ્રેન્ડ આવી ગયા છે અને આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. તો બધા ફ્રેન્ડ હાથમાં દૂધ લઈને આવી ગયા છે. જો ગાઈસ, દૂધ અને અગરબત્તી. હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. આ ભાઈ તો આપણે સ્પેશિયલ ભોલેનાથના ભક્ત બની ગયો છે. ચાલો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. ચાલો ફ્રેન્ડ, હર મહાદેવ. મિત્રો ફેમિલી અમે પહોંચી ગયા છે અમારા મુદ્વારકા બીચ ઉપર. જો સામે નજારો બીચનો. ચાલો હવે જવાનું છે આપણે ઉપર છે કુશેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં આપણે જવાનું છે. લગભગ આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો, એટલે ભીડ બહુ હશે ભક્તોની. જઈએ અહીંયા દર્શન કરીએ અને દૂધ ચડાવીએ. ત્યાં મંદિરે દર્શન કરશું આપણે આજે. હર મહાદેવ, હર મહાદેવ. શું કહેવાય, લાઈન બહુ મોટી છે ભક્તોની, એટલે ઘણી વાર બેસી લઈએ. લાઈન ઓછી થાય આપણે જઈએ આપણે દર્શન કરવા. ક્યાં જવાનું છે? દૂધ ચડાવવા. મહાદેવ, મહાદેવ, મહાદેવ. તો કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અત્યારે જ. મહાદેવ.
હાલ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો અમે મહાદેવના દર્શન કરી લીધા છે. અત્યારે દ્વારકાધીશના પણ દર્શન કરી લીધા છે. ને અહીંનું શું વ્યૂ છે, અહીંથી વ્યૂ જો. જય દ્વારકાધીશ. તો મિત્રો અહીંયા બધું એવું કહેવામાં આવે છે કે આ મંદિરની પાછળ જે નિશાન છે ને પગના, એ દ્વારકાધીશના પગના છે, એવું બધું કહેવામાં આવે છે. તો દર્શન કરી લઈએ. ચાલો. મિત્રો આનો શું વ્યૂ છે, દર્શન કરી દે છે મહાદેવના અને દ્વારકાધીશના. તો હવે જઈએ આપણે બીજા મંદિરના દર્શન કરવા. આજે અમારા ગામમાં જેટલા મંદિર છે ને બધે દર્શન કરી તમને પણ દર્શન કરાવશું. ચાલો. ચાહે હવે સાગરમાં વ્લોગમાં બન્યા ને જો જવાનું છે ક્યાં સાગર હનુમાનજીના દર્શન કરો. સવા નંબરમાં ગરું પણ બેસી ગયું છે, મારું પણ એમ જ છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ચાલો હવે આપણે દર્શન કરી લીધા છે અને આપણે પક્ષીને ચણ નાખીએ, દાણા નાખીએ, કબૂતર કાઢીને ચલો કબૂતર કાઢવાને એ લોકોનું ખાવાનું કરાવે. ચાલો તમારે લેવાનું ખાવાનું કરાવો. ચાલો 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 આપણે કબૂતર કાગડાઓને ચણ નાખીએ, દાણા નાખીએ. ચાલો તો મિત્રો હવે આપણે પક્ષીના દાણા પણ ચણ પણ ખરાવી દીધું છે એ લોકોનું ખાવાનું. મહેશુરભાઈ હર હર મહાદેવ. બહુ મજા આવી ગઈ સવારના મહાદેવ, બહુ મજા આવી ગઈ સવારના ભોળેદાદાના દર્શન કરીને ખૂબ આનંદ આવ્યો. એ પણ અમે લેટ ઉઠવાવાળા માણસો છે, અમે વહેલા ઉઠ્યા છે એટલે આખી આપણે ડેલી વ્લોગ આવશે એ પણ વહેલા ઉઠીને આવશે ગાઈસ. જલ્દી આવશે. જો જે ભાઈએ સબસ્ક્રાઇબ કર્યો હોય ને તો પ્રેમથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરો તો અમને પણ આગળ વાર નહીં લાગે. હનુમાન દાદા ચાલો મિત્રો હવે જઈએ આપણે સાકરનું મારા દર્શન કરવા. ચાલો
મહાદેવના દ્વારકાધીશના અને સાથે હનુમાન દર્શન કરી લીધા છે. દર્શન કરીને અમને બહુ આનંદ આવ્યો. જઈએ આપણે સવારના હવે એવું લાગે છે કે દરરોજ વહેલું ઉઠીએ. એવું લાગે છે પણ દરરોજ વહેલું ઇમ્પોસિબલ છે. કેમ તમને આગળ સમજાવું કેમ કે અમે રાતના લેટ સૂઈએ ને વિડીયો ડિલીટ કરીએ એટલે પછી સુવામાં લેટ થઈ જાય, ઉઠવામાં લેટ થઈ જાય. મિત્રો દર્શન કરી લીધા છે. અમારા બચપનના આ યાર મહિનો ખોવાઈ ગયો તો અત્યારે આગળ આવ્યો તો હવે થોડા ફોટા પાડી લે એની સાથે અને મજા આવી ગયા છે. વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ દ્વારકાધીશ. ઇટ ઇઝ ઓકે ઓકે. જય દ્વારકા. ભગવાન ચાલીસા. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલો ભાઈ આપણે દીવો બીવો હોય અગરબત્તી કરી લઈએ. ગણપતિ બાપ્પા બોલ, ગણપતિ બાપ્પા મોરયા. તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે મહાદેવના અને જઈએ આપણે ગાયત્રી માતાના મંદિરે. ચાલો હવે જાય ગાયત્રી મંદિરના દર્શન કરવા. ચાલો. ગાયત્રી માતાનું મંદિર અમે લગભગ પહેલી વાર વિડીયોમાં શૂટ કરશું. અને અહીંયા જે પૂજારી છે ને વિડીયો ઉતારવાનું મનાઈ કરે છે પણ આજે અમે તમારા માટે વિડીયો શૂટ કરશું. એ પણ અંદર બહુ મસ્ત વ્યૂ છે મિત્રો ગાયત્રી માતાજીના મંદિરની અંદર એ તમને આજે બતાડશું. ચાલો પૂગી ગયા છે ફાઇનલી. જો સામે મિત્રો અમે અંદર આવી ગયા છે ગાયત્રી માતાજીના મંદિરે અંદર. તમને દર્શન કરાવું. ચાલો મંદિર છે અને દરવાજા પર આપણે શું કહેવાય ઝાડ નાખી દીધું છે એટલે કંઈ દેખાતું નથી સરખું. આ બાપુ છે. હા ગાયત્રી માનું મંદિર. મહાદેવના દર્શન કરી આવીએ અને આપણા બાજુ મહાદેવ પણ છે. જુઓ અહીં નંદી મહારાજ. દર્શન કરી લીધા છે અને આજુબાજુ બી બધા માતાજીના મંદિર છે, બધા માતાજીની મૂર્તિઓ છે. દર્શન કરાવો. ચાલો ગાઈસ આજે તુલસીમાં દર્શન કરી લો. નરસિંહદેવ અને ગણપતિ બાપા. વિષ્ણુદેવ મિત્રો. અચ્છા આપણે લોકેશન ભગવાન ભોલેનાથ મિત્રો. યમદેવ મિત્રો. તો મિત્રો આ છે આપણા ભગવાન. ક્યાં ભગવાન છે કે નામ ખબર નથી, તમે જોઈ લો કયો છો કમેન્ટમાં કહી દેજો મિત્રો. રામ ભગવાન
હાથમાં બાણ છે એ કોઈ લઈ ગયું લગભગ. આપણે ઊંડી મહારાજ મિત્રો ઇન્દ્રદેવ જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. મિત્રો હનુમાન દાદા જય. બજરંગ બલી પંચમુખી હનુમાન જય. પંચમુખી હનુમાન. મિત્રો અમારી જય શ્રી રામ. જય શ્રી ભગવાન સ્વરૂપ વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન બ્રહ્મા વિષ્ણુ. મિત્રો હંસ મહારાજ. તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને નીકળીએ મંદિર બહાર. મંદિર કેવું લાગ્યું કમેન્ટ કરજો. બધું બધા દેવતા દેવી દેવતાઓના મંદિર છે અંદર. તો દર્શન કરીને મજા આવી ગઈ અમને. ચાલો નીકળીએ. શ્રાવણ મહિનાનો સોમવાર અમારો શુભ રહ્યો અને મોટા બધા દર્શન કરીને અમને બધાને ખૂબ આનંદ આવ્યો ગાઈસ. ચાલો શું કહેવાય કે અહીંયા બહુ શોર્ટ છે એટલે આપણે વાત કરીએ. આપણે ઘરે જઈને મજા આવશે. ચાલો. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે ગાયત્રી માતાજીના મંદિરે અને એની બાજુમાં જ હતું મહાદેવનું મંદિર. શું કહેવાય મજા આવી દર્શન કરીને. અને તમે કોઈક દિવસ આવો ગાયત્રી ધામના દર્શન કરવા. અહીંના જે પૂજારી છે ને એ તમને શું કહેવાય કે રોજ તમને પ્રસાદી આપશે. રોજ પ્રસાદી ચાલુ જ છે. તો ક્યારેક આવો દર્શન કરવા, બહુ મજા આવશે. અને અમાર તો પેલા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બહુ આનંદથી ગયો. બહુ મજા આવી ગઈ મંદિરે દર્શન કરીને. બહુ આનંદ પણ આવ્યો. અને પહેલી વાર શું કહેવાય કે અમારા વ્લોગિંગની શરૂઆત જ શું કહેવાય બધા મંદિરના દર્શનથી જ થઈ. એટલે શું કહેવાય મજા આવી ગઈ. ચાલો. આ બધું આગળ ચાલવા માંડ્યા છે. ચાલો આગળ. અચ્છા અહીંયા આપણે ઘરે અને ઘરે જઈને આગળની વાત કરીએ. અને તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છે ઘરે મારા. અને શું કહેવાય કે મહાદેવના, દ્વારકાધીશના અને ગાયત્રી ધામના અને હનુમાન દાદાના દર્શન કરીને બહુ આનંદ આવ્યો અમને. અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર એટલો સારો જશે એ શું કહેવાય મેં વિચાર્યું હતું નહીં. અને દર્શન કરી સવારના પોરમાં અને બહુ જ મજા આવી ગઈ. અને લાગે શું કે અમારું કામ છે એ ભગવાનના દર્શનથી જ ચાલુ થયું છે. તો ભગવાન કરીને અમારું કામ આગળ વધે અને અમારા વિડીયોમાં શું કહેવાય કે અમને શું કહેવાય હિંમત આપે કે અમે રોજ વિડીયો અપલોડ કરી શકીએ. વ્લોગ તો આજથી આપણા ચેનલ પર રોજ વ્લોગ આવશે. તો સપોર્ટ કરજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આગળ આજે શું કરશું જોશું. તો આજે જવાનું છે પહેલાં તો કોર્ડિનાર, કેમ કે આપણા મોબાઈલમાં છે ને આઈફોનમાં એમાં કવર નખાવાનું છે જેમાં આ વિડીયો શૂટ થાય છે એમાં. તો જાશું કોર્ડિનાર. પહેલાં તો હું મારા ઘરે આવી ગયો છે અને મહેશ્વરભાઈ છે એના ઘરે થોડું કામ છે ને અને જોઈએ શું કરીએ શું નહીં. બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગવામાં છે 2 અને આજે સોમવાર છે એટલે અમારે બધા ફ્રેન્ડ અને અમે બધા ફેમિલી અમે સોમવાર એ ઉપવાસ છે એટલે કે એક જ ટાઈમ જમવાનું છે. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જામ હું ઉપર જમવા મારા ઘરે. ચાલો બધી મારી રાહ જોઈએ છે જમવામાં. જમવામાં શું છે એ તમને બતાડશું. ચાલો પહેલાં નીકળીએ સીધા ઉપર. તો ચાલો ગાઈસ હવે હું આવી ગયો છે એક ટાઈમ ઉપવાસ કરવા જમવા. જમવામાં શું છે તમને બતાડું. પહેલાં તો આપણે જમવામાં છે ભાત અને બકાલું અને બબલા ચેવડો, ભૂંગળા અને કેળું, પછી મગનું શાક ને આપણે કેટલું બધી આઈટમ છે. રોટલી પણ છે મિત્રો. આપણે ચલો હવે ઉપવાસ કરી લેમ જમી લેમ. અને જમતે જમતે મિત્રો અમે એક અમારું શું કહેવાય તારક મહેતા જોઈને જમીએ છીએ. જોવા આ ભાઈ છે તારક મહેતા જોડે ખાઈશ. તો ચાલો જમવામાં આપણો એટલો આઈટમ છે. ખાઈ લઈએ. તો ગાઈસ હવે જમી લીધું છે અને સાંજ પણ પડી ગઈ છે. અત્યારે અમે આવ્યા છે બધા ફ્રેન્ડ થઈને આ બાજુ ફરવા. શું કહેવાય વ્યૂ નિહાળવા. કેમ બસ કે આટો મારવા આવ્યા હતા કેમ કે અહીં
વાતાવરણ બહુ મસ્ત હતું, વરસાદ જેવું હતું ને એટલે બરાબર આટો મારવા એવા ઘરે બેસીને બોર થઈ ગયા હતા, વિડીયો અપલોડ કર્યો એ બધી કામ કરીને થોડાક શું કહેવાય આળસુ થઈ ગયા હતા, એટલે બરાબર રખડવા આવ્યા છે. અને આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, એટલે આપણે આજના વ્લોગને આયોજન કરી નાખીએ. અને આજથી આપણા ચેનલ પર રોજ અને ડેલી વ્લોગ આવશે, તો એ જોવાનું ભૂલતા નહીં. ઓકે, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી નાખજો. અને અમારી શરૂઆત એ પણ અમારા ડેલી લાઈફ વ્લોગિંગની બધા ભગવાનના દર્શનથી જ થઈ છે, એટલે અમને બહુ જ ખુશી છે, અને બહુ જ ખુશી અને આનંદ છે. તો તો બસ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને આજથી રોજ ડેલી આપને વ્લોગ જોવા મળશે, તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા કરી જજો. નાખજો. તો ચાલો બાય એન્ડ લવ યુ ગાઈસ, મળીએ પાછા નવા વ્લોગમાં. તો બાય બાય, લવ યુ, જય શ્રી રામ. જય શ્રી રામ.